हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। આજે હું આવી છું તમારી માટે ચટણીની રેસીપી શેર કરવા માટે। તો આજે હું બનાવવા જઈ રહી છું મીઠા લીમડાની ચટણી, જે ગુણોનો ખજાનો છે અને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। મીઠા લીમડામાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, વિટામિન સી અને વિટામિન ઈ જેટલા અનેક ગુણધર્મો હોય છે, જેથી મીઠો લીમડો છે તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। તો આજે આપણે તેની ચટણી બનાવીશું। મીઠા લીમડાની ચટણી બનાવવા માટે અહીંયા મેં મીઠા લીમડાના પાન સારી રીતે ધોઈને સુકાવી લીધા છે। સાથે 1 ચમચી જીરું, 2 ચમચી સિંગદાણા, 2 ચમચી તલ અને સૂકા લાલ મરચાં લઈ લીધા છે, 5 થી 6 નંગ જેટલા। હવે ચટણી બનાવવાની શરૂ કરીશું। તો ચટણી બનાવવા માટે અહીંયા મેં કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં સિંગદાણા ઉમેરી લઈશું અને સિંગદાણાને આપણે સારી રીતે સાતળી લેવાના છે। ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને આપણે સિંગદાણાને સારી રીતે સાતળી લઈશું। સિંગદાણા લગભગ 80% જેવા સતળાઈ જાય એટલે આપણે તેમાં વઘારના મરચાં અને સાથે જ 5 થી 6 કળી જેટલું લસણ ઉમેરીશું। તો લસણ અને મરચાંને પણ આપણે આ રીતે સિંગદાણાની સાથે જ સાતળી લઈશું। સાથે જ 1 ચમચી જેટલું અહીંયા મેં જીરું ઉમેરી દીધું છે અને 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે। તો બધી જ વસ્તુને આપણે સારી રીતે એક જ વઘારમાં મિક્સ કરી અને સાતળી લઈશું। આ રીતે બધો જ આપણો વઘાર સતળાઈ ગયો છે અને હવે આપણે જે મીઠા લીમડાના પાન ધોઈને સુકાવીને રાખ્યા છે તેને આપણે સાતળી લઈશું। લગભગ 5 થી 6 મિનિટ જેવો સમય લાગશે અને લીમડાના પાન છે તે એકદમ ક્રિસ્પી એવા થઈ જશે। તો લગભગ 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને લીમડાના પાન તમે જોઈ શકો છો કે જોતા જ ખબર પડે છે ક્રિસ્પી થઈ ગયા છે। હવે 5 મિનિટ જેવું આપણે તેને ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ ચટણીના આ મિશ્રણને આપણે મિક્સર જારમાં લઈ અને દરદરી એવી પેસ્ટ વાટી લઈશું। તો ચટણીના જારને મિક્સરમાં ઉમેર્યા પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું। આ ચટણીમાં તમારે હિંગ કાચી જ ઉમેરવાની છે, કાચી હિંગનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગશે। ખટાશ માટે 1 ચમચી આમચૂર પાવડર અને ખાટો મીઠો ટેસ્ટ આવે ચટણીનો એટલે અહીંયા મેં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને આ રીતની દરદરી પેસ્ટ વાટી લીધી છે। તો આપણી મીઠા લીમડાની ટેસ્ટી અને ગુણોથી ભરપૂર એવી ચટણી બનીને રેડી છે। તો મિત્રો, તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ।